જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહાશિવરાત્રિ વ્રત કથા. મહાશિવરાત્રિ અર્થાત ભગવાન મહાદેવની રાત્રિ પૂજા મહત્ત્વ દર્શાવે છે કે આજના દિવસે મહાશિવલિંગની ઉત્પત્તિ થઈ હતી અને સૌ પ્રથમ પૂજા કરનાર ભગવાન શ્રી નારાયણ અને પરમપિતા બ્રહ્માજી હતા. ત્યારથી જ આ શિવલિંગનો શિલો ચાલુ થયો છે. આજે મહાદેવની પૂજા લિંગ સ્વરૂપે થાય છે. સમુદ્ર મંથનની કથા દરમિયાન પણ એવું કહેવાય છે કે મહાદેવે જ્યારે હલાહલ બીજને ઝેરને ગ્રહણ કર્યું ત્યારે દેવી સતીએ તેમના કંઠમાં એટલે કે ભગવાન મહાદેવના કંઠમાં સ્થાપિત કર્યું, જેને કારણ કે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાયા. જ્યારે પ્રભુને શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ ત્યારે સર્વે દેવી દેવતાઓએ મળીને ભગવાન મહાદેવનો અભિષેક કર્યો હતો. એટલા માટે પણ આજે શિવલિંગની પૂજાનું ખાસ મહત્ત્વ છે. આજે પ્રદોષ કાળમાં મહાદેવની પૂજા ઉત્તમ પ્રકારે થાય છે. 4 પહરની પૂજા થાય છે અને ભગવાન શિવ અને શિવા અર્થાત ભગવાન મહાદેવ અને મહાદેવી પાર્વતી દેવીની પૂજા આરાધનાનું વિધાન એટલા માટે મહામાસની શિવરાત્રિ. આમ તો દર માસમાં વદ પક્ષની 14મી તિથિ શિવરાત્રિ આવે જ છે, પરંતુ આ મહામાસની વદ પક્ષની 14મી તિથિ મહાશિવરાત્રિ કહેવાય છે. આખા વર્ષ દરમિયાન જે મહાશિવરાત્રિ મહિમા અલગ છે. વર્ષમાં કુલ 4 મહારાત્રિ આવે છે કે જેમાં દિવાળી, હોળી, રાત્રિ શિવરાત્રિ અને જન્માષ્ટમી. આ રાત્રિ એવી છે કે જો રાત્રિ દરમિયાન આપણે આપણા ઈષ્ટદેવની સાધના કરીએ, પૂજન વિધિ કરીએ, મંત્ર જાપ કરીએ તે સિદ્ધ થઈ જાય છે. માટે આખી રાત્રિ મહાશિવરાત્રિનો મહોરાત્રિએ પછી કાલરાત્રિ કહેવાય છે. કાલોના કાલ પણ મહાકાલ છે. પ્રિય એવી આ મહાશિવરાત્રિ અને આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ પણ કરે છે, કથા સાંભળે છે જે ભગવાન મહાદેવના પરમશાલી. આપણે આ વિડીયોમાં સાંભળીશું મહાશિવરાત્રિ વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. તમેવ માતા, તમેવ પિતા, તમેવ બંધુ સખા, તમેવ વિદ્યા દવેર્ણુ, તમેવ તત્વ સર્વ મમ દેવ તમેવ. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. આજના દિવસે ભગવાન ભોળાનાથની શિવલિંગની ગંગાજળ કે અથવા સાદું જલ, પુષ્પ, બીલીપત્ર, ભાંગ, ધતુરો, કાચું દૂધ, દહીં, મધ, શેરડીનો રસ, કાળા તલ, સફેદ તલ અને આંકડાના પુષ્પોથી, તુલસી દળથી પણ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. ખાસ કરીને રાત્રિના નિશંત કાળમાં પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે. આજના દિવસે ભક્તો વ્રત પણ રાખે છે. સવારથી જ વ્રતનો સંકલ્પ થાય છે કે વ્રત પોતે કેવી રીતે કરવા માંગે છે, નિર્જળા કે ઉપવાસ. કારણ કે મહાદેવનું આ વ્રત, તેમાં આહાર લેવાતો નથી. જો વ્રત ન થાય તો ચિંતા ન કરવી. પ્રભુની ઈચ્છા માનીને ભલે આપણે સાત્વિક ભોજન લઈએ, પરંતુ રાત્રિમાં મહાદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ. પૂજા ઉપાસના ન થાય તો માનસિક સેવા તો ઉત્તમમાં ઉત્તમ છે. જ્યાં બેઠા હોય ત્યાં જ પૂજા ઉપાસના થઈ જાય છે. મનથી આવો તો આપણી સાંભળીએ ભગવાન ભોળાનાથની પ્રિય એવી આ મહામાસની વ્રતની કથા. બોલો ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવની જય. વર્ષો પહેલાંની વાત છે કે એક પ્રદેશમાં એક મોટું જંગલ. આ જંગલમાં એક સરળ સમજાયું સરોવર હતું. આ સરોવરના કિનારે એક મોટું બિલવૃક્ષ હતું અને તે ઝાડની નીચે મહાદેવનું નાનકડું શિવલિંગ હતું. આ જંગલમાં રહેતા હરણા દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા હતા. પાણી પીને તેઓ
આ બિલીવ વૃક્ષ નીચે આરામ કરતા બેસતા જાણે કે મહાદેવના દર્શન કરતા હોય એમ. દિવસ પર્વની તળેટીમાં રહેતા ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તેર કામટું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યા. તે દિવસ મહાશિવરાત્રિનો હતો. તેથી તે રસ્તે આવતા જતા લોકોએ એકબીજાને શિવ શિવ એવું કહેતા તેને પણ રસ્તામાં બધાને શિવ શિવ એવું કહેવું. તે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલતા રહેતા હતા. આમ ભગવાન મહાદેવનો મનમાં મંત્ર જાપ થઈ ગયો. આ શિકારી આખો દિવસ શિકારીને શોધવામાં આમ તેમ ફર્યો, પણ તેના હાથમાં નાનું સરખું સસલું પણ ન આવ્યું. તે આખો દિવસ ભૂખ્યો રહ્યો, તરસ્યો રહ્યો, ભટક્યો. સાંજ પડતા જ તે પહેલા સરોવરના કિનારે આવીને પહોંચ્યો. તેને સરોવર મીઠું જળ પીધું, તરસ છીપાવી, પછી બિલીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શિવજીના જે શિવલિંગ પાસે બિલ વૃક્ષ હતું ત્યાં આવીને બેઠો. તેણે જાણે અજાણે જે ભગવાન મહાદેવના દર્શન કરી દીધા. એવામાં અંધારું થઈ ગયું. ત્યારે તેણે ઝાડ પર વાસો કરવાનું વિચાર્યું કે બિલી વૃક્ષ ઉપર ચડી ગયો. કદાચ રાતના કોઈ જાનવર આવે, સવારે પાણી પી તેનો સહેલાઈથી શિકાર કરી શકાય. આવું વિચારીને તે બિલ વૃક્ષ ઉપર બેઠો રાહ જોતો રહ્યો કે ઝાડ ઉપર તો ચડ્યો, પણ તેને શિકાર જોવામાં ઘણી તકલીફ થતી હતી. તેના કારણે તેના મોઢા પાસે 2 બીલીપત્ર આવતા હતા. ડાળી આવતી હતી, તેના પાંદડા તેને નડતા હતા. તેના થોડા તે નીચે ફેંકવા લાગ્યો. જે પાંદડા ફેંકતો હતો તે અજાણતામાં જ શિવલિંગ ઉપર પડતા હતા. આમ કરતા રાતમાં 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું. શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્ર ખરીને નીચે શિવલિંગ પર પસર્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો. આથી હરણ અદૃશ્ય. સૌએ કહ્યું કે શિકારી, તમે હમણાં તીર છોડતા નહીં, પહેલાં મને એકવાર મારા ઘેરે જઈને મારા બાળ બચ્ચાને મળી આવવા દો, પછી તમે ખુશીથી મને મારજો, મને કોઈ વાંધો નથી. આ સાંભળીને શિકારી હસ્યો, બોલ્યો, વાહ રે હરણ બા, તને મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે કે શું હું તારી વાતથી છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ નહીં? મારે ઘેરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા સૂતા હશે. ત્યારે હરણ ફરી બોલ્યો, અરે ભાઈ શિકારી, તું જ જરાક મારી પર વિશ્વાસ રાખ. હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં. સૌના બાળ બચ્ચા ઉપર હેત હોય, માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ. સવાર થતાં જ હું પાછો આવીશ. હરણની દયા ભરેલી વાણી સાંભળીને શિકારી પણ દયા આવી. તેણે હરણને ઘેરે જવાની રજા આપતા કહ્યું, જો હરણ, હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું, પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં. સવાર થતાં જ તું જલ્દી પાછો આવી જજે. ત્યારે ભલે ભાઈ કહીને હરણ તો રાજી થયું, ઘેરે ચાલ્યું. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. તેને પણ શિકારીને બાણ મારવા જતા રોક્યો અને શિકારીને કહ્યું, મને મારા બાળ બચ્ચા પાસે મળી આવવા દે, પછી તું મને ખુશીથી મારજે. હરણીએ પણ શિકારીને ખૂબ જ કાલાવાલા કર્યા, એટલે કે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપી જવા દીધો. શિકારી બંને હરણને હરણીના રાહ જોતા બેસી રહ્યો હતો, જે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બીલીના પાંદ તોડીને નીચે નાખતો. હવે આ બધા બીલીપત્ર નીચે રહેલા શિવલિંગ ઉપર ચડતા હતા. આમ અજાણી શિવલિંગની પૂજા તે કરી રહ્યો હતો. હરણી ઘેરે આવી જઈને પોતાના બચ્ચાને
ભેટ્યા અને સગા વહાલાને પણ મળ્યા. પછી તેણે બધાયને શિકારીની વાત કરી. સવાર થતાં જ તે થોડી વાર હતી હરણ હરણીને તે શિકારીની પાસે જવા તૈયાર થયા ત્યારે તેના બચ્ચા અને સગા વહાલા પણ બોલ્યા, અમે પણ તમને એકલા મરવા નહીં દઈએ. મરીશું તો આપણે બધા સાથે જ ભલે. શિકારી અમને પણ મારી નાખે. આમ કહીને બધા હરણ અને હરણી શિકારી પાસે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું સરોવર કિનારે આવી પહોંચ્યું. શિકારીને તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યો કે મેં તો 2 જ હરણને જવા દીધા હતા, અહીં તો કેટલા બધા આવ્યા છે. શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણોને પાસે આવ્યો ત્યારે હરણ બોલ્યા, હે ભાઈ શિકારી, અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ. હવે તું અમને મારી શકીશ. ત્યારે શિકારી બોલ્યો, મેં તો હરણ હરણીનો શિકાર કરવાનું કહ્યું હતું, તમે બધા કેમ આવ્યા છો? ત્યારે બચ્ચા બોલ્યા, શિકારી, અમે અમારા માતા પિતા વગર જીવી શકશું નહીં. તેના કરતાં તું અમને પણ મારી નાખજે જેથી તારા બાળકોને ભૂખ સંતોષ પામે. બચ્ચાનો વાત સાંભળીને શિકારી ગળગળ થઈ ગયો. શિકારીએ વિચાર્યું કે આવા સત્યવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલા મરવા કેમ દેવાય? આમ વિચારીને શિકારીએ હરણને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. હરણાઓને પણ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા, મનોમન આશીર્વાદ આપ્યા. તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે શિકારીને કહ્યું, હે શિકારી, તે જાણે અજાણ્યે શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, ભગવાન શિવશંકરને બિલીપત્ર ચડાયા છે અને હરણોને જીવનદાન આપ્યું છે, એટલે કે તને તારા વ્રતનું પુણ્યફળ મળી ગયું છે. હવે તું શિવલોકમાં સવાનો અધિકારી બની ગયો છો. વળી તારા પુણ્ય બળે હરણા પણ શ્રાપમાંથી મુક્ત બન્યા છે. એટલે કે હું તને આ હરણોને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. તમે સૌ ચાલો. આ સાંભળીને શિકારી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. આમ શિકારી અને શિવરાત્રિનું શિવપૂજાને કારણે જ જાણે અજાણે થયેલી તેના કારણે પણ શિવલોક ધામની પ્રાપ્તિ થઈ. હરણાઓને પણ આ શિવરાત્રિના પુણ્યફળની પ્રાપ્તિ થયું. શિવલોક ધામની પ્રાપ્તિ થઈ. હે મહાદેવ, જેમ મહાશિવરાત્રિનું વ્રત શિકારી અને હરણોને ફળ્યું, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપની આજની રાત્રિને પૂજા કરનાર સૌને ફળજો. બોલો ભગવાન શ્રી શક્તિપતિ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રત કથા કહેવાય જે 14ની તિથિ છે, મહાદેવને અત્યંત પ્રિય છે. એમાંય ખાસ કરીને જે પણ મહિનાના વદ પક્ષની 10મી તિથિ આવે છે ત્યારે મહાદેવની પૂજા ઉપાસના તેમની શક્તિ સાથે કરાય છે. તેવો મહિમા તો શાસ્ત્રોમાં પણ કહેવાયો છે. અને દરેક માસની આ 14ની તિથિ વદ પક્ષની રાત્રિ હોય તેને શિવરાત્રિ જ કહેવાય છે. પરંતુ મહામાસની શિવરાત્રિ તે વર્ષભરની મોટી મહાશિવરાત્રિ કહેવાય છે. શિવરાત્રિમાં શિવ પાર્વતીની પૂજા વ્રત પણ થાય છે. તે વ્રત અનુસાર પૂર્વકાળની વાત છે. સૌમ્ય નગરના સામ નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા અને તેમની પ્રજા ધર્મપરાયણ હતા. નગરમાં ઈષ્ટદેવ સોમેશ્વર ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થતી રહેતી હતી. આ નગરમાં એક સોમશર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. વેદ વગેરે સર્વ શાસ્ત્રોમાં પારંગત હતા. તેમની પત્ની પણ પવિત્ર અને ધર્મનિષ્ઠ હતી. સોમશર્મા દરરોજ સવારે ભિક્ષા માંગી લાવતા. ભિક્ષા જે કાંઈ મળે તેમાં તેમનું ગુજરાન ચલાવતા. તેઓ કદી સંગ્રહવૃત્તિ કરતા નહીં. પતિ પત્ની આખો દિવસ પ્રભુ ભજન કર્યા કરતા હતા. એક સતત 15 દિવસ સુધી
સોમ શર્માને ખાવા પૂરતું અનાજ ન મળ્યું ત્યારે તેઓ વિચાર્યું કે પોતે એટલું અનાજ મળતું નથી ત્યારે પોતે દાન કેવી રીતે કરશે. પતિ પત્ની ખૂબ જ મૂંઝાયા. દરિદ્રા દૂર થાય એ માટે સોમ શર્મા બ્રાહ્મણે ભગવાન મહાદેવને આરાધના કરવાનું વિચાર્યું. તેઓ જંગલમાં ગયા. ઘટાદાર વૃક્ષ નીચે બેસીને ભોળાનાથની પૂજા આરાધના કરવા લાગ્યા. ભગવાન શિવ તેમની ઉપર પ્રસન્ન થયા. સોમ શર્માને બ્રાહ્મણ વેશે દર્શન આપ્યા અને કહ્યું, હે બ્રાહ્મણ, શું તમે શા માટે દુઃખી છો? ત્યારે સોમ શર્માએ આ શિવરૂપ બ્રાહ્મણને કહ્યું, હે પ્રભુ, હું ખૂબ જ ગરીબ છું, તેથી હું કોઈને દાન કરી શકતો નથી. મારી દાન કરવાની ઈચ્છા પૂરી થતી નથી. ત્યારે બ્રાહ્મણ સ્વરૂપે આવેલા મહાદેવજી બોલ્યા, હે બ્રાહ્મણ, તું શિવ પાર્વતીનું વ્રત કર, જે 14ની તિથિએ થાય છે. આ 14ની તિથિને શિવ પાર્વતીની પૂજા ઉપાસના કરીને મનુષ્ય ધન ધાન્ય સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે અને તારી દાન દેવાની જે ઈચ્છા છે તે પણ પૂરી થશે. આમ કહીને મહાદેવે તેને શિવ પાર્વતીની પૂજાની વિધિ બતાવી. સોમસર બ્રાહ્મણે પ્રસન્ન થઈને પોતાને ઘેરે જઈને તેમની પત્નીને બધી વાત કરી. બ્રાહ્મણે 14ની તિથિ શિવ પાર્વતીનું પૂજન કર્યું. બીલીપત્ર, ભાંગ, ધતૂરો, ગંગાજળ, કાચું દૂધ અને જે કંઈ પુષ્પ મળે તેનાથી તેની શિવલિંગની પૂજા કરી. તેના પ્રભાવથી તેને જીવનમાં ધન ધાન્ય સુખ સંપત્તિ પ્રાપ્ત થયાને પતિ પત્ની પોતાની ઈચ્છા મુજબ દાન દેવા લાગ્યા. કહેવાય છે કે ભગવાન શ્રી હરિનારાયણ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે 1000 કમલ પુષ્પોથી ત્યાં સુધી કે કમલ પુષ્પ એક ઘટ્યું ત્યારે પોતાના જે કમળ નેત્ર છે એક નેત્ર સડાવી શિવજીની પૂજા કરી હતી, શિવલિંગની પૂજા કરી હતી અને ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા. ભગવાન શ્રી હરિનારાયણને વરદાન પ્રાપ્ત થયું. સુદર્શન ચક્ર પ્રદાન કર્યું. આ રીતે મહાશિવરાત્રિ પણ ભગવાન ભોળાનાથની શિવલિંગની જે ભક્તો ઉપાસના કરે છે, પૂજા કરે છે, વ્રત રાખે છે, તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રત કથા અને મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ દિવસે ભગવાન મહાદેવને જ્યોતિ સ્વરૂપ 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી જ 7 જન્મના પાપ નષ્ટ થાય છે. આવો આપણે સાંભળીએ. દાસત જ્યોતિર્લિંગ સ્ત્રોત. સૌરાષ્ટ્ર સોમનાથ શ્રી શૈલ મલ્લિકાર્જુન ઉજ્જૈન મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલેમ વૈજનાથમ ડાકયાનમ ભીમશંકર સેતુ બંધતુ રામેશમ નાગેશમ દારુકામ બંને વારણાયમ તુ વિશ્વેશમ તંબકમ ગૌતમી તટે હિમાલયને તુ કેદારનાથ કુંસમન શિવાલય એતાહિ જ્યોતિર્લિંગ સાયં પ્રાત પઠે નર સપ્ત જન્મ કૃત પામ શરણે નમ વિશ્યમ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.